माये मुख पर मोरली मानी रे माये मुख पर मोरली मानी माये मुख पर मोरली मानी रे माये मुख पर मोरली मानी मानु मोरलिए मन मोयू मानु मोरलिए मन मोयू मानु मोरलिए मन मोयू मानु मोरलिए मन मोयू मानु मोरलिए माऊ ચોટીલાની ચામુંડ मानु मोरलिए मन मोयू માનું મોરલીએ મન મોયું માનું મોરલીએ મન મોયું माने रातड़ी बोल में का वाली रे माने रातड़ी बोल में का वाली મારે રાતડી ભોમકાવાલી મારે રાતડી ભોમકાવાલી रे मान देव को पंसाड़ वालो रे मान देव को पंसाड़ वालो મારે દેવ કો પંચાળવાલો મારે દેવ કો પંચાળવાલો हे तूने दादी खमा मारा बाड़ा रे तूने घड़ी खमा मारा बाड़ा तूने दादी खमा मारा बाळा रे तूने दादी खमा मारा बाळा मारा झाला विनान राज हुना रे महाराज हा विनान राज हुना मारा जहावी नाना रे मारा जहावी नाना माय भूख पर मोरली मानी रे माय भूख पर मोरली मानी माये मुख पर मोरली मानी रे माये मुख पर मोरली मानी मारू मोरली है मन मोयू रे मानू मोरली है मन मोयू मानु मोरलिए मन मोयू रे मानु मोरलिए मन मोयू ए આટલું કઈ જગદંબા જગજનની ચામુંડ અંતર ધ્યાન થઈ જાય રાત વીતી ગયા પછી રજની ગયા પછી સૂર્યનો ઉદય થાય એ ઉગવાડી જીનાડા નહીં ઉગવાની જીનાડા નહીં ઉગવું ઈ અચૂક પણ ચડવું પડાની ચૂક હવે કર્મી જ કૈશ પરાવું તે ભલે ઉગ્યા બાણ બાણ તુવારા બ્રાહ્મણા મરણ જીણ લગમાન રિયો કર્મી કૈશ પરાવું તે હવે સૂર્યનારાયણ ઉદયમાન થયા બંને માણસ માના મંદિરે જઈ રાત્રિમાં આવું બોલ્યા છે ધૂપ દીપ કરી માની એ જમણી કહેવાય બેઠક નીચે જે જમણી એ જમણી જ્યાં ઊંચી કરે તો આકાશમાં જેમ તારલા ઝબકતા એમ 25 હિન્દુ રતન જોવામાં આવ્યા તારો વેણ જાય વેણ નો વટાવ જાય નહીં મારા બાપની એ મારી વિહા ભજાળી રે બોલા પછી એ બીજું બોલાલી કાકા ખૂટા કદમ ખૂટા બધી દુનિયા ખૂટે મન ચામુંડી ન ફૂટવાનો બદાડની વાય મારા સીતાના બાદ એ મારી હાચા બોલી બે માણસ ખુશી થઈ જાય ગામની અંદરથી હારા હારા ડાયા ઠાયા માણસને બોલાવી આ સોના મોરની વિગત કરવા માંડી ગામડેથી ભેડું મંડી આવવા ખડ ને દાણો કૂવો હતો કૂવાની અંદરથી પાણી ઉમટાણું
ગામના ઢોર અને પશુઓ પાણી પી સૌ સંતોષ પામે છે. ગામડેથી માણસો પણ મીંડા આવવા રસોડું ખોલી અને હરિહરનો હાથ પડાવવા લાગે છે. ગામડેથી ઢોર લઈ હલો માં ચામુંડના આશરે હા હળાહળ કળિયુગમાં માં ચામુંડ જહલાની ભેરે છે. તો હાલો રે એ ચામુંડાના આશરે ઢોર ઝાખર જીવ માનવને ખોરાક પાણી મળવા માંડ્યા. ગામડે દેશ પ્રદેશમાં જહલા ભીલની નામ સા બહાર નીકળી રે જય હો જહલા ભીલની જય હો ચામુંડની જય હો જે કારનો નાદ વરસવા લાગ્યો રે. દિવસ ન જાતા વાર લાગલી મારી માયાળુ જેવી એક દી ધણીયાળી એકાંતમાં બેઠા. ગામડે ઠેર જહલાના નામની જયું બોલાણી પણ જહલાને જહા ભીલ પર હાઈ ગયો મરી નાચ અભિમાનના અંકુર ફૂટવા મીડ્યા. એ ધનવંતી મદ ગરવો ધનવંતી મદ ગરવ પુત્રવતી મત કર અહંકાર પણ ધન જો બન નઠ કર એ ન જાતા જ લાગે નહીં વાર. કાનો કાન સાંભળી ગઈ માં ચામુંડ. વાહ અમૃત દુનિયામાં મારા નામની જય બોલાવા માંડી. આ જગત આખી મારી જય બોલે છે. અમૃત ટકોર કરવા લાગી. જહા રવા દે મારા સાની રવા દે. એ માં ચામુંડની મનાય છે એવડી વાત છોડી દે. માં ચામુંડની મનાય માત પગ માંડી શ્રી રે ચામુંડાને આવડી આ વાત ખુશી જશે. બધો આધાર અને પ્રતાપ ચામુંડનો માની લે. આ મારી સગવડું બધું માં ચામુંડે આપ્યું કે આ માં ચામુંડે આપ્યું અમૃત. પણ આને વાપરવું કેમ, આની વિગત કેમ કરવી એ તો બંદાને જ આવડે, બીજા કોઈ ન આવડે. અમૃત કે સ્વામીનાથ આ અભિમાનનો અંકુર ફૂટ્યો રવા દે. અમૃત હું જે કાંઈ બોલું છું તદ્દન સાચી વાત. રૂપિયા નકરા કાંઈ કામ કરતા નથી, ધન કાંઈ કામ કરતું નથી. એમાં મારી બુદ્ધિ, મારો વિચાર, મારી મહેનત, પણ એ બધું જોગ માયાની કૃપા હોય તો જ હુવા થાય ને થાય નહીં. વાત ના વિહારા પડવા દે એક દિવસ ના સમય. એ માતા મુંડી આવી ઉઠી માથા પર નો મુગટ જવડો માંડી. અમૃત ને આવી ક્યાં લાગાવી મારી અમરણી. એ
આજ સુધી ગંગાના નીર જેવું નિર્મળ મન પણ મારો જહલો બેદલ બન્યો. મારી વાત માથે પગ માંડ્યો એ મારો જહલો આવરણ નું પૂતળું બન્યો રે 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 મારો જહલો આવરણ નું પૂતળું બન્યો. માટે સમજાવી લેજે આ મારો છેલ્લો સવાલ ચામુંડ નો. અમૃતભાઈ ફરી વખત સમજાવે પણ આનો બોલ બદલાતો નથી, આનો શબ્દ નથી બદલાતો. તારે છેવટે માં સામુંડ કહેવા લાગે મારા જહલા મારા વેણ માથો રવાજે પગરું પીસની તમારું કાળખોલ મને દિયાવ બાપ મારા જહલા હું તારી કળની દેવી બોલું મારા જહલા. શોભાયુ વાલી મને ચામુંડા માને શોભાયુ વાલી બોલ ન માને જહલા અમારો બોલ ન માને બોલ ન માને બોલ ન માને જહલા અમારો બોલ ન માને બોલ ન માને બોલ ન માને જહલા અમારો બોલ ન માને. તારું આપેલું પાછું લઈ લઈશ મારા જહલારી. એ મારા જહલિયારી તારું આપેલું એક દી આ મારું આપેલું છે પણ મને ખેંચતા વાર નહીં લાગે. જેથી હું 20 ભુજા વાળી ચામુંડ લઈ લઈશ તાર તું થાકી જાય. પણ વેણ બદલાણો નહીં. આખરમાં ચામુંડ પપાઈ માન હડપ હંકેલો કર્યો. ચામુંડ બોલે કે હવારના પોરમાં કાયમના માટે હજારો પંખી પશુ પાણી પીવા હવે કુવાની અંદર જો હવારમાં ધૂળ ઉડતી કરું તો એ માનજે હું ચામુંડ બોલી. 4 ખેપિયા અને આંગણે જે બાંધેલી ભોજનશાળા એની અંદર એક જો માનવ ઉભો રહેવા દઉં તો મને ચાવણ તાજમ ન કરે. છેવટે ખેપિયા નાસી ગયા. માનવ જમવા આપો જમવા આપો જમવા આપો. હોના મોર માતાએ હવારના પોરમાં જમણી નીચેથી આપતી બંધ થઈ જાય. જમણીમાં એક હોના મોર તો શું પણ રાતી પૈને નીકળી. તારા મારા જહલિયારી છેવટે માણસો એ નાના વિના બધાય નાસી જાય.
જેટલો જય જયકારનો નાદ વરસાણો તો એટલો જ જહલા ભીલને ફટકાર મળ્યો. ભિખાર તને. આવી સમરથ દેવી અને મહા ચામુંડ જેવી જગદંબા તને પ્રસન્ન થઈ અને આવરણનું પુતળું બનેલો જહલા ભીલ તને 7 વાર ધિકાર. જેટલો જય જયકાર એટલો ધિકાર પોતાને મળવા લાગ્યો. જહલાને દુબળ દિશાએ આવી માલ ઢોર મરવા માંડ્યા. અનવસ્ત્ર ના છૂટા પડવા લાગ્યા. એક કાળી કવલી ગાય માતાજી ઉભી રાખેલી, બાકી ઢોર માતર મારી નાખી. એવામાં અમરત બોલો એ સ્વામિનાથ કપડે થીગડા દેવાનો ટેમ આવ્યો. અનન દાંત ને વેર બંધાણા. તો હવે શું કરીશું? શામ હામો સગરામ માંડી કળની દેવી ચામુંડની હામો તે મુકાબલો માંડ્યો. પણ રવા દે કળની દેવી પાણ માફી માંગી લે સ્વામિનાથ માફી માંગી લે તો કળની દેવીને દયા આવશે. હલો માનતો નથી. ઉપાડ દંગડી માં ચામુંડ નો મઠ બંધ કરી તાળા દઈ એ દંગડી લઈ હાલી નીકળે. દહલો અમરત કવલી ગાય લઈ હાલી નીકળે. ટાંડા હાલા મારી ટાંડા હાલા જહલા ભીલના ટાંડા હાલા. એ ટાંડા હાલા મારી ટાંડા હાલા જહલા ભીલના ટાંડા હાલા. પૂર્ણ મુખી મારો પૂર્ણ મુખી જહલા ભીલનો પૂર્ણ મુખી. એ પૂર્ણ મુખી મારી પૂર્ણ મુખી જહલા ભીલનો પૂર્ણ મુખી. હવે ચામુંડ મુખી મારો ચામુંડી મુખી જહલા ભીલનો ચામુંડી મુખી. એ ચામુંડ મુખી મારો ચામુંડ મુખી જહલા ભીલનો ચામુંડ મુખી. હે વનમાં આવ્યો જહલો વનમાં આવ્યો. શાસન ગીરના વનમાં આવ્યો. હે વનમાં આવ્યો જહલો વનમાં આવ્યો. જહલો ભીલ તો વનમાં આવ્યો. એ વનમાં આવ્યો નાની વનમાં આવ્યો જહલો ભીલ તો વનમાં આવ્યો. ઇન વાઘે માર્યો મારી વાઘે માર્યો. જહલા ભીલને વાઘે માર્યો. એ વાઘે માર્યો મારી વાઘે માર્યો જહલા ભીલને વાઘે માર્યો. જહલા ભીલ ટાંડુ લઈ એ ઘઘોર જંગલમાં પડાવના કરાતનો સમય બન વાઘે આવી એ જહલાના પ્રાણ પંખેરું લઈ લીધા. કવલી ગાયને મારી નાખી અમૃત જીવ લઈ અને નાઠી. કોટડાના કોઠા આવી એ કોટડા ગામના ચોરજ આવી. ધીરું ધીરું રુદન કરવા લાગી. ચોરાની બાજુમાં જયતા નામના એક આયર રુદનનો સાદ સાંભળી બારી આવી. પોતાની બેન માની પોતાના ઘરે લઈ જાય.
પણ અમરાતબાઈના પેટની અંદર પુત્રનો એ પ્રસવ થવાની તૈયારી થઈ તો આયર પોતાના ઘેર લઈ જાય. બાએ બાળકનો જન્મ આપ્યો. એ આનું નામ કાળો રાખવામાં આવ્યું. મામાના આશરે બંને મા દીકરો મોટા આનંદથી જીવન જીવવા લાગે. એવામાં એક દિનના સમયે એકાંતમાં બેઠેલા મા દીકરો કાળીઓ પોતાની માને કહે છે કે માં, આપણે કયા ગામના? આ તો મારું મોસાળ. આપણી માતા કોણ? તારા આને પોતાનું જૂનું દુઃખ યાદ આવે. બેટા, મારું જૂનું દુઃખ મને યાદ કરાયું. આપણી કુલની દેવી માં ચામુંડ. તારા બાપે એ કળદેવી હામો સામનો કર્યો. અભિમાન માંથી ઊંચો ન આવ્યો. માટે આપણી કળની દેવી ચામુંડ છે બેટા. કાળીઓ છેવટે પોતાના મામાના આશરે રહેલો. આજ સુધી ઘણો ટાઈમ સુધી માએ અને મેં મા દીકરે રોટલા ખાધા. પણ હવે કઈક મારા હાથની કમાણી મારા મામાને ખવડાવી જોઈ, એને રળીને આપવું જોઈ. ખાડું સારવાનું નક્કી કર્યું. કોટડાના કોઠે એક દિવસ મામાનો આપેલા હાથ પડા રોટલા થીજેલું ઘી, એની અંદર સિંદૂર લગાવી ઘી વાળો પંજો કોટડાના કોઠે લગાયો અને આ ચામુંડાનું બહેણું આપ્યું. પૂર્ણ ભક્તિ કાળિયાની. અને આ ભક્તિથી માં ચામુંડ પ્રસન્ન થયા. અને એક દિવસ મહામાયા જગદંબા ચામુંડાએ એવો ત્યદહ કોઈ આપ્યો રે. દુનિયાની અંદર કાળિયાના નામની ધાક બેસી ગઈ. પણ એના બાપ જસલાએ જે અભિમાન કર્યો અને એ અભિમાનથી જે પોતાની ઈષ્ટ દેવી કળદેવી ચામુંડ ખસી ગઈ. અભિમાન તો રાજા રાવણને પણ સાજો નથી. એમ આજે છેવટે કાળીઓ પણ એક દી જોગમાયા ચામુંડી સાથે માન ભક્તિથી વરદાન પ્રાપ્ત કરેલું. જી વરદાનની ભક્તિએ હે માં ચામુંડીના વચને બંધાયેલો કે જગત ભરની અંદર તને મીઠા મોતીનો ઢગલો કરી દઉં. ફૂલડે ભૂલાવું પણ મારા કાળિયા મારા વચન માથે પગ માંડીશ નહીં. છેવટે એક દિના સમય જવાબંદર થી આવતા વાણ ઈ ભગવાન દ્વારકાના નાથ શ્રી રણછોડ રાયના વાણ મોર મુગટ હીરા માણેક થી ભરેલું વાણ. માં જોગમાયા કેવા લાગે, એ મારા કાળિયા ભગવા ઝંડા વાળું વાણ. ઈ વાણ માથ હાથ મૂકી કેમ મળી? ઈ મારા ઠાકોરજી નું વાણ છે બાપ. અને ઈ વાણ માથે જો તું હાથ મૂકીશ તો હું તારી કળની દેવી તારા કુળમાંથી ખસી જાઈશ અને છેવટે તારો પરાજય થશે. માટે મારું કેવું માની જા કે મારી સકરાબાદના નજરમાં આવેલો શિકાર દાવા દઉં લે.
પડવા લાગર રે એ મારા જહલાના એ સતભાગી દીકરા માનન રે તારી કળની દેવી બોલું કે મારી હવૈવડું વાણ તો હું નહીં જવા દઉં તો દીકરા તારી ઈચ્છા પણ સાંભળી લે જે ઘોડી સમુદ્રના પાણી ડાબલા અડતા નતા અને દેવ ચકલી થઈને આગળ હું હાલતી હતી પણ આજ મારા કાળિયા શિવડી ઘોડીની ટેસ્ટી હોતિકા ડુબાવું તો એ માનજે હું ચામુંડ છેવટે ઘોડીની કોટડાના કોટથી ઘોડીને ડૂટાવી સમુદ્રમાં ડુબાવા લાગી ઠેકડો મારી વાડમાં ચડી જાય કપ્પાન લોકોએ પકડીને જવાની જેલમાં પૂરી જાય જામનગર દેવકી બાબાએ એ દેવી એ કાળિયાની એવી ભક્તિ પણ એ ભક્તિની અંદર જ્યારે વચનમાંથી ન રહ્યો ત્યારે પણ તેને માતાજીએ અવમાન વિપત મૂકી દીધી અને છેવટે એને એમ થયું વાંઝાની સાથે કામરૂ દેશમાંથી વાંઝા બોલાવી એ હામાં કામણ માંડ્યા તેથી કાળિયાને પોતાનું કળ સાવંડી હાંભળી કે જો આ સમય મારી દેવી હોય ચામુંડા મારી કળની દેવી તો મને વાંઝાના કામણ માંથી ઉગારી લે કળની દેવી ચામુંડા કાનો કાન સાંભળી જઈ મારી હાથથી હું માળા પહેરી લઈ અને કોટડાના કોઠે ભક્તિ કરી 832 ઘડી તારી નામ સિવાય બીજું કઈ સ્મરણ નહીં કરું પણ મને આમાંથી બચાવ તે દીવાના લાગમાંથી ઉગાર્યો કાળિયાને એ મારા જીવન મારી બારમણા મોદળની દેવી હે ભક્તિ સત્યની બોલાય મારી નાથ તો સત્યની હામો અભિમાન કરાય ની જેને જેને અભિમાન કર્યો તેને ભગવાન પણ ખસી ગયા છે તો દેવને ખસતા વાર નથી તો સત્ય અને દેવ કળદેવી એ નીતિ અને વિશ્વાસની માતા છે ભગવાન પણ વિશ્વાસના છે માટે જે કોઈ એ ભગવાન માતાનો ભરોસો રાખશે એની ભેરે સદાય માતાજી રહેશે અને અનિતિ અધર્મ અને કપટથી ચાલશે તેને માતાજી આવી શિક્ષા પણ કરે છે હે મારી બારમણા મોદળની દેવી મારી કેળાસની કુંજડી હાલ મારા હાજર હવે એ મારી દી બોલો ચામુંડા માતા કી જય।